નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2020-21માં કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 8-10-2020ના રોજ નવો સુધારેલો અભ્યાસક્રમ એડિટેડ સિલેબસ બહાર પાડેલ છે, જેમાં 30% ઘટાડેલ અભ્યાસક્રમ બહાર પાડેલ છે. આ પહેલાં તારીખ 6-10-2020ના રોજ પણ એક સુધારેલ અભ્યાસક્રમ બહાર પાડેલો હતો 30%નો, જેમાં થોડા ટોપિક કન્ફ્યુઝ થાય એવા હતા, જેના કારણે તારીખ 8-10-2020ના રોજ સુધારેલ અભ્યાસક્રમ બહાર પાડેલ છે, જે હું આપણી સમક્ષ રજૂ કરું છું. તેને અનુસરીને આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. આ પહેલાં જે અભ્યાસક્રમ હતો એ જ અભ્યાસક્રમમાં થોડા સુધારા કરેલા છે, અને કયા ટોપિક નથી એ હું તમને આ વિડીયોમાં કહીશ. આ વિડીયો જોતા પહેલાં તમે તમારે NCERTની ટેક્સ્ટબુક, પેન કે પેન્સિલ હાથમાં લો, જેથી કરીને હું તમને પેજ વાઇઝ અહીં કહીશ કે કયા પેજ ઉપર કયો ટોપિક રદ કરેલો છે, એટલે કે પરીક્ષામાં નથી પૂછાવાનો. એના ઉપર તમે બાજુમાં નાની એવી ચોકડી મારી શકો છો, જેથી તમે તૈયારી કરતી વખતે એ આપણે ધ્યાનમાં રહે કે આપણે એને માત્ર સમજવાનું છે, વાંચવાનું છે. બોર્ડની એક્ઝામ માટે એ પ્રિપરેશન એની કરવાની નથી. તો અહીં આપણે આ વિડીયો ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 30% જે અભ્યાસક્રમ ઘટાડેલો છે એના માટેનો આ વિડીયો આપણી સમક્ષ રજૂ કરું છું. જેના માટે સૌપ્રથમ આપણે જોઈએ પ્રકરણ 1. પ્રકરણ 1માં રદ કરેલો અભ્યાસક્રમ આપણે અહીં હું તમને પેજ નંબર સહિત કહું છું, ટોપિક સહિત કહીશ, તો એ તમે પેન્સિલ કે પેન લઈ અને એમાં ટીક કરતા જજો. સૌપ્રથમ તો ઉપર આપણે દર્શાવેલું છે, જુઓ, ધોરણ 10 વિજ્ઞાન, જેમાં પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. જેમાં આ પહેલી કોલમ છે એમાં અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓ છે, જ્યારે બાજુની જે કોલમ છે એમાં અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરેલ અથવા તો બાદ કરેલ મુદ્દાઓ છે. આ માત્ર વર્ષ 2020-21 માટે જ છે. આ એક વર્ષ પૂરતું છે. કે નીચેના ટોપિક છે એ આપણે અભ્યાસક્રમમાં પૂછાવાના નથી, બોર્ડમાં પૂછાવાના નથી. જેમાં પ્રકરણ 1માં પહેલો ટોપિક આપેલો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે NCERTની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 11 ઉપર આપેલ છે. આપણે જોઈએ પેજ નંબર 11. તમે પણ ખોલો પેજ નંબર 11. પેજ નંબર 11 ઉપર દ્વિવિસ્થાપન પ્રક્રિયા ટોપિક છે 1.2.4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જે બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષ દરમિયાન બાદ કરેલ ટોપિક છે, એટલે તેના ઉપર નાની એવી ચોકડી મારી દો. ત્યારબાદ આગળ પેજ નંબર 12 ઉપર ટોપિક છે 1.2.5. આ 1.2.4 ટોપિક છે. ત્યારબાદનો જ ટોપિક આપેલો છે 1.2.5 ટોપિક, જે પેજ નંબર 12 ઉપર છે. અને એ ટોપિકનું નામ છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ, રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાની અસરો જોઈએ છે. અહીં આપેલું છે બીજો ટોપિક ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ. તો 1.2.5 જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ છે આ પણ નથી કરવાની. અને ત્યારબાદ આપેલું છે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાની અસરો જોઈ છે. એના પછીનો ટોપિક આપેલો છે પેજ નંબર 13 ઉપર. શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જોઈ છે? આ ટોપિક પણ બોર્ડની પરીક્ષામાંથી બાદ કરેલ છે. તો આમ દ્વિવિસ્થાપન પ્રક્રિયાથી લઈને જ્યાં સુધી તમારું ચેપ્ટર પૂરું થાય છે ત્યાં સુધીનો ટોપિક છે એ રદ કરેલો છે, અને તેની અંદર સમાવતા જે પ્રશ્નો છે એ પણ એમાંથી રદ કરેલા છે. તો પ્રકરણ 1માં આપણે જોઈ ગયા કે સૌ પ્રથમ પાના નંબર 11 ઉપર દ્વિવિસ્થાપન પ્રક્રિયા, 12 નંબરના પાના ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ, અને ત્યારબાદ 13 નંબરના પાના ઉપર ટોપિક 1.4
રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાઓની અસરો જોઈએ છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર નંબર 2. બીજું ચેપ્ટર આપેલું છે એસિડ, બેઝ અને ક્ષાર. આપણે જોઈએ છીએ ઉપર બીજું પ્રકરણ છે એસિડ, બેઝ અને ક્ષાર. એમાં આ અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ છે, જ્યારે આ બાજુના છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલ મુદ્દા છે, જેમાં સૌ પ્રથમ ક્ષારની pH મુદ્દો રદ કરેલો છે. તો તેના માટે પેજ નંબર 29 ઉપર આપણે જઈએ. તમે પણ તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 29 ખોલી શકો છો. પેજ નંબર 29 પર ટોપિક છે 2.4.2 ક્ષારની pH. તો આ ટોપિક પણ બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષ માટે બાદ કરેલ છે. તો આપણો પહેલો ટોપિક છે પ્રકરણ 2નો પહેલો ટોપિક ક્ષારની pH, પાના નંબર 29 ઉપર 2.4.2નો ટોપિક. આગળ જોઈએ બીજો ટોપિક છે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો જે ટોપિક એના પછીનો જ છે 2.4.3. અહીં 2.4.2 હતો, એના પછીનો ટોપિક એ જ પેજ ઉપર 2.4.3 સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. આ ટોપિક પણ ચાલુ વર્ષ માટે બાદ કરેલ છે. ત્યારબાદ આગળ આપેલો છે ટોપિક 2.4.4, જેમાં આપેલું છે શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે. તો એના પછીનો જ ટોપિક છે પેજ નંબર આપણે જોતા જઈએ. અહીં પેજ નંબર આપેલું છે 32માં પેજ ઉપર. પેજ નંબર 32 ઉપર આપેલ છે ટોપિક છે આપણો 2.4.4 શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે. આ આપણો છેલ્લો ટોપિક. તો આમ ક્ષાર વિશે, જેમાં ખાસ કરીને ક્ષારની pH, સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો અને શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે, આ 3 વસ્તુ છે એ બાદ કરેલ છે. જ્યારે અભ્યાસક્રમમાં રાખેલ માટે જોઈ લો, ક્ષાર વિશે વધુ જાણકારી અથવા તો ક્ષાર પરિવાર એ ક્ષારની માહિતી આપે છે, ત્યારે સૌથી પ્રથમ એ ટોપિક આવે છે. એ ટોપિક આપણે અભ્યાસક્રમમાં લીધેલો છે. અહીં પેજ નંબર 29 થી 32 પેજ સુધીનું બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. જ્યારે શરૂઆતનો જે ક્ષાર વિશેની માહિતી છે 2.4, આ મુદ્દો આપણે અભ્યાસક્રમમાં રાખવાનો છે. ક્ષાર વિશે વધુ માહિતી અને ક્ષાર પરિવાર આ મુદ્દો રાખવાનો છે. જ્યારે 2.4.2 મુદ્દો છે એ રદ કરેલ છે. આ 2.4.1 મુદ્દો પરીક્ષામાં તૈયાર કરવાનો છે, જ્યારે ક્ષાર વિશે પાછળના બધા મુદ્દા છે એ રદ કરેલા છે. આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. જે આપણે જોઈએ આપણા પાના નંબર 40 ઉપર. ટેક્સ્ટબુકનું પાના નંબર 40 આપણે ખોલીએ. ટેક્સ્ટબુકની પેજ નંબર 40 પર આપણો ટોપિક છે 3.2 ધાતુઓના રાસાયણિક ગુણધર્મ. આ આખો મુદ્દો બોર્ડની પરીક્ષામાંથી બાદ કરેલ છે. આપણે પ્રકરણ 3 છે ધાતુઓ અને અધાતુઓ, આ એના રાખેલા મુદ્દા છે. જ્યારે બાદ કરેલા મુદ્દાઓમાં આ પહેલો મુદ્દો છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો, જે બોર્ડની પરીક્ષામાંથી બાદ કરેલ છે. જે ટોપિક છે 3.2 પાના નંબર 40 પર, એ તમે રદ કરી શકો છો. ત્યારબાદ બીજો ટોપિક આપેલો છે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયાઓ કરે છે. એ મુદ્દો આપણે આવે છે પાના નંબર 46 પર. અહીં 3.2ના જેટલા પણ અંદરના પેટા મુદ્દા છે એ પણ રદ કરેલ છે. 3.2.1 મુદ્દો આ રદ કરેલ છે. ત્યારબાદ પછીનો મુદ્દો છે 3.2.2.
આ મુદ્દો પણ રદ કરેલો છે. આગળ 3.2.3 પાના નંબર 44 ઉપર, એનાથી આગળ પાના નંબર 43 પર 3.2.3 આ પણ રદ કરેલ છે. પાના નંબર 44 પર ધાતુઓ અન્ય ધાતુના ક્ષાર સાથે કેવી રીતે પ્રક્રિયા કરે 3.2.4 આ મુદ્દો પણ રદ કરેલ છે. અને ત્યાર પછીના પેજ ઉપર મુદ્દો છે 3.2.5 સક્રિયતા શ્રેણી, એ મુદ્દો પણ રદ કરેલો છે. આમ આટલા મુદ્દા છે એ ધાતુના રાસાયણિક ગુણધર્મમાં આવે છે, જે મુદ્દા રદ કરેલા છે અને તેના પરના પ્રશ્ન પણ રદ કરેલા છે. ત્યારબાદ ટોપિક છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. પાના નંબર 46 પરનો આ મુદ્દો છે, મુદ્દો 3.3 આ મુદ્દો પણ રદ કરેલો છે. જો અહીં બીજો મુદ્દો આપેલો છે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે, તો આ મુદ્દો પણ રદ કરેલ છે બોર્ડની પરીક્ષામાંથી. તો અહીં એ મુદ્દો પણ આપણે કાઢી નાખવાનો છે. પેજ નંબર 49 સુધીનું જે આ છે પેજ, અહીં સુધી આ મુદ્દો રદ કરેલ છે. ત્યારબાદ 3.4 ધાતુઓની પ્રાપ્તિથી આ બોર્ડની તૈયારી કરવાની છે એના માટે. તો ત્યાં સુધીનું જે આવે છે એ આપણે રદ કરવાનું છે. તો અહીં પ્રકરણ 3માં જોઈ ગયા ધાતુઓના રાસાયણિક ગુણધર્મ અને તેની અંદરના બધા જ પેટા મુદ્દાઓ. આ ઉપરાંત ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેની અંદરના બધા જ પેટા મુદ્દાઓ રદ કરેલ છે. આગળ પ્રકરણ આપેલું છે 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બન અને તેના સંયોજનોમાં પેજ નંબર 69 ખોલીએ આપણે. પ્રકરણ 4 આપેલું છે કાર્બન અને તેના સંયોજનો, જેમાં આ મુદ્દા પરીક્ષામાં તૈયાર કરવાના છે. જ્યારે પરીક્ષામાંથી આ વખત રદ કરેલા અથવા તો બાદ કરેલા મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. અહીં અંદર આવતા બધા જ પેટા મુદ્દાઓ રદ કરેલા છે. પેજ નંબર 69 69માં પાના ઉપર ટોપિક છે 4.3 કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. આ આખો મુદ્દો રદ કરેલો છે. તેની અંદરના પેટા મુદ્દા છે 4.3.1 એ પણ રદ કરેલો છે. આગળ મુદ્દો આપેલો છે 4.3.2 આ પણ રદ કરેલ છે. ત્યારબાદ મુદ્દો 4.3.3 આ મુદ્દો પણ રદ કરેલ છે. આગળ 4.3.4 મુદ્દો, આ મુદ્દો પણ રદ કરેલ છે અને તેને લગતા પ્રશ્ન છે એ પણ રદ કરેલ છે. ત્યારબાદનો મુદ્દો છે કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો જેમ કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, એ મુદ્દા પણ રદ કરેલા છે, જે પેજ નંબર 71 ઉપર આવેલ છે. 71માં પાના ઉપર અહીં આપેલું છે. જો એના પછીનો જ ટોપિક છે, ટોપિક 4.4 પાના નંબર 71 ઉપર કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, એ મુદ્દો આખો રદ કરેલો છે. એની અંદરના પેટા મુદ્દા છે એ પણ રદ કરેલા છે. પેટા મુદ્દામાં 4.4.1 ઇથેનોલના ગુણધર્મ રદ કરેલ છે. અને ત્યારબાદ બીજો ટોપિક છે 4.4.2 ઇથેનોઇક એસિડના ગુણધર્મ, એ મુદ્દો પણ રદ કરેલો છે. આમ 74 પેજ સુધીનું આમાં રદ કરેલું છે એમ કહી શકાય આ પ્રશ્ન સુધીનું. ત્યારબાદ સાબુ અને પ્રક્ષાલકો, આ મુદ્દો આપણે બોર્ડની પરીક્ષામાં તૈયાર કરવાનો છે. આ ઉપરાંત ખાસ યાદ રાખવાનું છે પ્રસ્તાવના જે શરૂઆતમાં છે બધા જ ચેપ્ટરની પ્રસ્તાવના એ તમારા બોર્ડમાં પૂછાશે
એ બોર્ડની પરીક્ષા માટે આપણે વાંચવાની છે. પ્રસ્તાવના એક પણ ચેપ્ટરની રદ કરેલી નથી, એટલે એનો ઉલ્લેખ ન કરેલો હોય તો પ્રસ્તાવના આપણે વાંચવાની જ છે, એને પાકું કરવાનું છે. તો આમ પ્રકરણ 4માં આપણે 2 ટોપિક જોઈ ગયા, કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ અને બીજા કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. આ 2 મુદ્દા બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલા છે. આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 5. 5મા પ્રકરણમાં તત્વનું આવર્તનીય વર્ગીકરણ, તત્વોનું આવર્તી વર્ગીકરણ, જેમાં આ મુદ્દા છે એ આપણે બોર્ડની પરીક્ષામાં તૈયાર કરવાના છે. જ્યારે એક જ મુદ્દો એમાંથી રદ કરેલો છે અને એ છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. આ એક મુદ્દો જ આપણે રદ કરવાનો છે, જે પેજ નંબર 88 એટલે કે 88મા પાના ઉપર છે. તો આપણે પણ આપણું 88મું પાનું ખોલીએ. આ પ્રકરણ 5 છે, તત્વનું આવર્તી વર્ગીકરણ. તત્વના આવર્તી વર્ગીકરણમાં પાના નંબર 88માં પેજ ઉપર જોઈએ. પેજ નંબર 88 પર ટોપિક છે 5.3.2. 5.3નો ટોપિક 5.3.2 આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. આ એક જ મુદ્દો પ્રકરણ 5માંથી રદ કરેલો છે, આ ખાસ યાદ રાખવું. અહીં કેમેસ્ટ્રીના 5 પાઠનો આપણે જોઈ ગયા. હવે ત્યારબાદ આગળ જોઈએ આપણે બાયોલોજીના પ્રકરણ 6થી લઈને 9 સુધીનો. પ્રકરણ 6માં આપણે આગળ જોઈએ 6થા પ્રકરણમાં જૈવિક ક્રિયાઓ, જેમાં જૈવિક ક્રિયાઓ એટલે શું, તેમાં 3 જે સિસ્ટમ છે, તંત્ર છે, એ આપણે શીખવાના છે. પોષણ, શ્વસન અને ઉત્સર્જન. એક તંત્ર આખું વહન છે એ આપણા કોષમાંથી બાદ કરેલ છે. અને એના માટે આપણે જોઈએ પ્રકરણ 6 ખોલીએ. આપણું પ્રકરણ 6 છે જૈવિક ક્રિયાઓ, અને તેની અંદર પેજ નંબર 119 પર વહન જે છે ટોપિક, એ આખો ટોપિક રદ કરેલો છે. અહીં બોર્ડની પરીક્ષામાંથી રદ કરવાનો ટોપિક છે વહન. તો આપણે આપણું પાના નંબર 119 ખોલીએ. પેજ નંબર 105 ઉપર આપેલું છે વહન. ખાસ જોઈ લો, પેજ નંબર 119 નહીં, પેજ નંબર 105. 105મા પાનાનું પેજ ખોલો પ્રકરણ 6માં, અને તેમાં ટોપિક આપેલો છે 6.4 વહન. એ આખો ટોપિક છે બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે, જેમાં 6.4.1 માનવોમાં વહન, એ મુદ્દો રદ કરેલ છે. અને ત્યારબાદ તેના પછીનો મુદ્દો આપેલો છે હૃદયની રચનાવાળો, એ મુદ્દો પણ રદ કરેલો છે. અને ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ, આ મુદ્દો પણ રદ કરેલો છે. તેની અંદરના બધા જ મુદ્દાઓ છે એ રદ કરેલા છે. તો આમ આખું વહન છે એ વનસ્પતિમાં વહન, પ્રાણીઓમાં વહન, એ પણ રદ કરેલું છે. જો વનસ્પતિમાં વહન 6.4.2 એ મુદ્દો પણ રદ કરેલો છે. જલવાહક પેશી, અનવાહક પેશી અને તેને લગતા પ્રશ્નો છે એ રદ કરેલા છે. ત્યારબાદ 6.4 ઉત્સર્જન છે એ બોર્ડની પરીક્ષામાં આપણે તૈયારી કરવાની છે. આમ 105થી લઈને પેજ નંબર 110 સુધીના ઉત્સર્જન પહેલાંના જેટલો પણ છે એ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 7. પ્રકરણ 7માં નિયંત્રણ અને સંકલન, જેમાં રાખવાના મુદ્દા છે પ્રાણીઓ ચેતાતંત્ર અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્ર. જ્યારે રદ કરેલ મુદ્દાઓમાં વનસ્પતિઓમાં સંકલન, આ એક મુદ્દો રદ કરેલ છે. પેજ નંબર 119 ઉપર આપણે ખોલીએ. પેજ નંબર 119 ઉપર, પેજ નંબર 119 ઉપર જુઓ, મુદ્દો આપેલો છે 7.2 વનસ્પતિઓમાં સંકલન. આ આખો મુદ્દો છે એ રદ કરેલો છે. એની અંદરના પેટા ટોપિક છે એ પણ આપણે રદ કરેલા છે, આ ખાસ યાદ રાખવું. 7.2.1 એ પણ રદ કરેલો છે.
અને આગળ જોઈએ તો 7.2.2 આ મુદ્દો પણ રદ કરેલો છે. અને તેને લગતા પ્રશ્ન છે એ પણ રદ કરેલા છે. પાના નંબર 122 સુધીનું છે ત્યાં સુધીનું રદ કરેલું છે. આમ પ્રકરણ 7 સુધી જોઈ ગયા. હવે જોઈએ આગળ પ્રકરણ 8. પ્રકરણ 8 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાં રાખવાના મુદ્દાઓ, બોર્ડમાં પરીક્ષામાં પૂછાય એવા મુદ્દા, શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે અને લિંગી પ્રજનન, આ 2 મુદ્દાઓ રાખવાના છે. જ્યારે આ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાંથી બાદ કરેલ મુદ્દામાં એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓ, આ આખો મુદ્દો રદ કરેલ છે. જે આપેલો છે પેજ નંબર 129 પર. આપણે જોઈએ પેજ નંબર 129. પેજ નંબર 129 પર ટોપિક 8.2 એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. આ મુદ્દો બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. અને તેની અંદર આવતા પેટા ટોપિક 8. આપેલા છે જો 8.2.2 એની આગળ પણ આપેલું છે 8.2.1 આ મુદ્દો પણ રદ કરેલો છે. આગળ 8.2.2 આ મુદ્દો પણ રદ કરેલ છે. ત્યારબાદ આગળ 8.2.3 એ મુદ્દો પણ રદ કરેલ છે. જેનાથી આગળ 8.2.5 વાનસ્પતિક પ્રજનન આ મુદ્દો પણ રદ કરેલ છે. અને છેલ્લે 8.2.6 આ મુદ્દો પણ રદ કરેલ છે. આમ પેજ નંબર 129 થી લઈને પેજ નંબર 132 સુધીનું જે છે એ બોર્ડની પરીક્ષામાંથી પ્રકરણ 8માં રદ કરેલ છે. આ ખાસ જોવું, બાકીનું બધું આપણે કરવાનું છે. આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 9. નવમું ચેપ્ટર પ્રકરણ 9 છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. જેમાં બોર્ડની પરીક્ષામાં તૈયાર કરવાના મુદ્દા આનુવંશિકતા, ઉદ્વિકાસ અને વર્ગીકરણ. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન બાદ કરેલ મુદ્દાઓમાં પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન એ રદ કરેલ છે. જે આપેલું છે પાના નંબર 142 પર. આપણે જોઈએ પાના નંબર 142. પેજ નંબર 142 પર મુદ્દો છે 9.1 પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. આ મુદ્દો બોર્ડમાંથી રદ કરેલ છે. ત્યારબાદ જોઈએ આપણે પેજ નંબર 150 પર આવેલો છે બીજો મુદ્દો જાતિ નિર્માણ. પેજ નંબર 150. પેજ નંબર 150 પર 9.4 મુદ્દો છે જાતિ નિર્માણ. આ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી ચાલુ વર્ષ માટે રદ કરેલ છે. આ આપણે મુદ્દો છે આપણા કોર્સમાંથી જાતિ નિર્માણનો રદ કરેલ છે. આગળ ત્યારબાદ આપેલું છે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. આ મુદ્દો આપેલો છે પેજ નંબર 156 પર. ખોલીએ પેજ નંબર 156. પેજ નંબર 156 પર ટોપિક છે 9.6 ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. આ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલો છે. આમ પ્રકરણ 9માં પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન જે પાના નંબર 142 ઉપર છે રદ કરવાનો છે. ત્યારબાદ જાતિ નિર્માણ પાના નંબર 150 ઉપર છે રદ કરવાનું છે. અને ત્યારબાદ ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ એ મુદ્દો પાના નંબર 156 પર છે એ મુદ્દો પણ રદ કરેલો છે. આમ આ 3 ટોપિક છે એ રદ કરેલા છે. ત્યારબાદ આપણે જોઈએ ફિઝિક્સ પ્રકરણ 10 થી ચાલુ થાય છે. તો આપણે પ્રકરણ 10 જોઈએ.
પ્રકરણ 10માં પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેમાં રાખવાના મુદ્દામાં પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન, જ્યારે રદ કરેલા મુદ્દાઓમાં પ્રકરણમાં રહેલા બધા જ દાખલાઓ, ખાસ જેટલા પણ દાખલા પ્રકરણ 10માં આવે છે એમાંથી એ બધા જ દાખલા રદ કરેલા છે. કોઈ જ દાખલા આ પ્રકરણમાંથી પૂછાશે નહીં. આ ઉપરાંત ગોળીય અરીસો એ પણ આખો મુદ્દો રદ કરેલો છે. પ્રકરણ 10માં ખાસ યાદ રાખવું, બધા જ દાખલા રદ કરેલા છે. અને આ ઉપરાંત ગોળીય અરીસા પાના નંબર 161 પર આપેલું છે. આપણે ખોલીએ પાના નંબર 161, પેજ નંબર 161 પર ટોપિક છે 10.2 ગોળીય અરીસાઓ. આ મુદ્દો બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. આ મુદ્દાની અંદર આવતા પેટા મુદ્દાઓ, જેમાં આપણે જોતા જઈએ, પેટા મુદ્દાઓમાં પહેલો મુદ્દો આપેલો છે 10.2.1 ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ. આ મુદ્દો પણ રદ કરેલ છે. આગળ બીજો મુદ્દો આપણે જોઈએ 10.2.2 કિરણાકૃતિવાળો. એ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. ત્યારબાદ આગળ જોઈએ ટોપિક છે 10.2.3 ગોળી અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. આ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. અને ત્યારબાદ 10.2.4 દાખલાઓ બધા રદ કરેલા છે. અને ત્યાર પછીનો ટોપિક છે 10.2.4 પેજ નંબર 169 ઉપર 10.2.4 અરીસાનું સૂત્ર અને મોટવણી. આ મુદ્દો પણ રદ કરેલો છે. આમ ગોળીય અરીસા માટેના જેટલા પણ મુદ્દા છે એ બધા રદ કરેલા છે. પેજ નંબર 161 થી લઈને 170 સુધીનું પેજ છે અહીં, ત્યાં સુધીનું બધું જ રદ કરેલ છે એમ કહી શકાય. આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 11. પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાં બોર્ડની પરીક્ષામાં અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓમાં અહીં મુદ્દા આપેલા છે આ 3. અને આ વર્ષ બાદ કરેલ મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે માનવ આંખ. એ મુદ્દો રદ કરેલ છે, જે પેજ નંબર 187 પર આવેલ છે. પાના નંબર 187 પર જ્યાં ચાલુ થાય છે ટોપિક, જ્યાં પ્રકરણ ચાલુ થાય છે એ જ પેજ ઉપર 11.1 ટોપિક માનવ આંખ. આ મુદ્દો પરીક્ષામાંથી બાદ કરેલ છે. ત્યારબાદ આપણે જોઈએ પેજ નંબર 189 પર દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ આપેલું છે. બીજો ટોપિક આપેલો છે દ્રષ્ટિની ખામી અને નિવારણ. આ આખો મુદ્દો રદ કરેલો છે. તેની અંદર આવતા આંખની ખામીઓના પ્રકાર છે એ પ્રકારો પણ રદ કરેલ છે. અને ત્યારબાદનો એને અનુલક્ષીને પ્રશ્ન છે એ પણ રદ કરેલ છે. અને ત્યારબાદનો મુદ્દો આપેલો છે પ્રકાશનું પ્રકિરણ. પ્રકાશનું પ્રકિરણ એ આપેલું છે આપણે પેજ નંબર 195 પર. 195માં પેજ ઉપર આપેલું છે. આપણે જોઈએ પેજ નંબર 195. પ્રકાશનું પ્રકિરણ. તો અહીં પ્રકાશનું પ્રકિરણ આ મુદ્દો પણ 11.6 પ્રકાશનું પ્રકિરણ આ મુદ્દો
અહીં બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે અને તેની અંદર આવતા પેટા મુદ્દાઓ જેમાં 11.6.1 ટિન્ડલ અસર એ રદ કરેલ છે. આગળ 11.6.2 આકાશ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ એ પણ રદ કરેલ છે. તેનાથી આગળ 11.6.3 છેલ્લો મુદ્દો છે 11.6.3 સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ. આ મુદ્દો પણ રદ કરેલો છે. આમ પ્રકરણ પૂરું થાય ત્યાં સુધીનું છેક સુધીનું રદ કરેલ છે એમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 12. પ્રકરણ 12 વિદ્યુત, જેમાં રાખવાના મુદ્દાઓ અહીં આપેલા છે. જ્યારે રદ કરવાના મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે સુવાહકનો અવરોધ જેની પર અસર રાખે છે તે પરિબળો અને તે સંગત દાખલાઓ. પેજ નંબર 206 સુધી આપણે ખોલી આપણું પેજ નંબર 206 પાના પર ટોપિક છે 12.5 સુવાહકનો અવરોધ જેની પર અસર રાખે છે તે પરિબળો. આ ટોપિક બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે અને તેને સંગત દાખલાઓ આવે છે એ પણ રદ કરવાના છે. ખાસ એને લગતા દાખલાઓ એ રદ કરવાના છે. અહીં જુઓ ઉદાહરણ 12.3 એ ઓહમના નિયમને આધારિત દાખલા છે માટે 12.3 ઉદાહરણ કરવાનું છે. આગળ ઉદાહરણ 12.4 પણ કરવાનું છે પણ તેને અનુલક્ષીને ઉદાહરણ જે આપ્યા છે 12.5 એ કરવાનું નથી અને ઉદાહરણ 12.6 એ પણ કરવાનું નથી. આમ સુવાહકનો અવરોધ જેની પર અસર રાખે છે તે પરિબળ અને તે સંગત દાખલા એટલે 12.5 અને 12.6 એ નથી કરવાના. ત્યારબાદનો ટોપિક આપેલો છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એ આપણે આપેલું છે પેજ નંબર 219 પર. પેજ નંબર 219 આપણે ખોલીએ. પેજ નંબર 219 પર ટોપિક છે 12.8 વિદ્યુત પાવર. આ મુદ્દો આખો રદ કરેલ છે. તો આમ તેના મુદ્દા રદ કરેલ છે અહીં. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 13. પ્રકરણ 13 છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જેમાં રાખવાના ટોપિક અહીં આપેલા છે એ 3 અને આ પ્રકરણમાંથી રદ કરેલા મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ રદ કરેલ છે. જેમાં સૌપ્રથમ મુદ્દો છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એની અંદરના ઘણા પેટા મુદ્દાઓ છે એ રદ કરેલ છે. 225માં પેજ ઉપર આપેલ છે. આપણે ખોલી આપણું 225મું પેજ. પેજ નંબર 225 13.2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આખો મુદ્દો રદ કરેલ છે અને તેની અંદર આવતા પેટા મુદ્દા એ પણ અંદરથી રદ કરેલા છે. જેમાં 13.2.1 સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બોર્ડની પરીક્ષામાંથી આ વર્ષ માટે રદ કરેલ છે. આગળ 13.2.2 જમણા હાથના અંગૂઠાનો નિયમ એ પણ રદ કરેલ છે. આગળ 13.2.3 મુદ્દો પણ રદ કરેલ છે. આગળ 13.2.4 મુદ્દો આ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. આમ 230 પેજ નંબર છે ત્યાં સુધીનું બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે આ પ્રશ્ન સુધીનું. આગળ આપેલું છે રદ કરવાના મુદ્દાઓમાં વિદ્યુત મોટર. વિદ્યુત મોટર પેજ નંબર 232 ઉપર આપેલ છે. આપણે ખોલીએ આપણું પેજ નંબર 232. પેજ નંબર
232 પર આપેલું છે વિદ્યુત મોટર. ટોપિક છે 13.4. આ મુદ્દો રદ કરેલ છે. અહીં 13.4 વિદ્યુત મોટર આ મુદ્દો રદ કરેલો છે અને તેની આગળનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ મુદ્દા પણ રદ કરેલા છે. એ હમણાં આપણે જોઈ ગયા. આગળના આ મુદ્દા છે, આગળનો ટોપિક જ છે 13.2. આખો ટોપિક રદ કરેલો છે. સોલેનોઇડ એની નીચેના મુદ્દા છે, ખાસ જોઈ લો. 13.2.4 મુદ્દો રદ કરેલો છે, આપણે ઉપર લેતા જઈએ. ત્યારબાદ 13.2.3 આ મુદ્દો પણ બોર્ડમાંથી રદ કરેલ છે. આગળ 3.2.2 આ મુદ્દો પણ બોર્ડમાંથી રદ કરેલ છે અને તેનાથી આગળ 3.2.1 આ મુદ્દો પણ બોર્ડમાંથી રદ કરેલો છે અને એનો મેઇન ટોપિક આપેલો છે 13.2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ મુદ્દો આખો રદ કરેલો છે. અહીં જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 13.2નો મુદ્દો આખો રદ કરેલો છે અને ત્યારબાદ વિદ્યુત મોટરનો ટોપિક રદ કરેલ છે, જે પેજ નંબર 232 ઉપર છે. ત્યારબાદ પેજ નંબર 233 ઉપર વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપેલું છે, એ મુદ્દો પણ રદ કરેલો છે. પેજ નંબર 233 વિદ્યુત મોટરની નીચેનો જ મુદ્દો આપેલો છે. વિદ્યુત મોટર પૂરું થાય ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણ 13.5 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ મુદ્દો પણ રદ કરેલ છે. અને આગળ આપેલું છે વિદ્યુત જનરેટર, એ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે, જે આપેલું છે પાના નંબર 236 પર. પેજ નંબર 236 વિદ્યુત જનરેટર આ મુદ્દો પણ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલો છે 13.6. આમ પ્રકરણ 13માંથી ઘણું બધું મોટાભાગનું પ્રકરણ રદ કરેલ છે, જે બોર્ડની પરીક્ષામાં મોટાભાગે પૂછાતો વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર એ બધા જ મુદ્દાઓ આ વખત આ વર્ષ માટે જ બોર્ડની પરીક્ષામાંથી બાદ કરેલ છે. આ પહેલો મુદ્દો વિદ્યુત મોટર બીજો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ ત્રીજો અને વિદ્યુત જનરેટર ચોથો. આ તમામ મુદ્દાઓ છે એ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલા છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 14. 14મું પ્રકરણ ઉર્જાના સ્ત્રોતો, જેમાં બોર્ડની પરીક્ષામાં સિલેબસમાં આવતા અથવા તો આપણે તૈયારી કરવાના મુદ્દાઓમાં આ મુદ્દા 4 મેઇન છે. અને ત્યારબાદ આપણા આ વર્ષ માટે બાદ કરેલ મુદ્દામાં ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એ આખો મુદ્દો રદ કરેલ છે. પ્રકરણ 14માં પાના નંબર 244 આપણી ટેક્સ્ટબુકનું પાના નંબર 244 ખોલીએ. પેજ નંબર 244 પર ટોપિક છે 14.2 ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો. આ મુદ્દો આખો બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે, જેની અંદરના આવતા પેટા મુદ્દાઓ, જેમાં 14.2.1 મુદ્દો અશ્મિભૂત બળતણ રદ કરેલ છે. આગળનો મુદ્દો છે 14.2.2 થર્મલ પાવર પ્લાન્ટ, એ પણ રદ કરેલ છે. આગળ 14.2.3 જળ વિદ્યુત પ્લાન્ટ, એ પણ રદ કરેલ છે. અને તેનાથી આગળ 14.2.4 ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિક ટેકનોલોજીમાં સુધારા, આ મુદ્દો પણ
બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. આમ પાના નંબર 248 સુધીનું છે એ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે તેમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 15. પ્રકરણ 15 આપણું પર્યાવરણ. આપણા પર્યાવરણના બોર્ડમાં પૂછાય એવા મુદ્દામાં અહીં આપેલ છે અને આ વર્ષ માટે બોર્ડની પરીક્ષામાંથી બાદ કરેલ મુદ્દાઓમાં નિવસન તંત્ર, તેના ઘટકો, સંઘટકો કયા છે, આ આખો ટોપિક જે પેજ નંબર 256 પર આપેલ છે. આપણે ખોલીએ આપણું પેજ નંબર 256. પ્રકરણની શરૂઆતમાં જ છે. પહેલો જ મુદ્દો છે 15.5. 15.1 નિવસન તંત્ર, તેના ઘટકો, સંઘટકો કયા છે. તો અહીં આ મુદ્દો છે એ બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. એની અંદર આવતા બીજા જેટલા પણ મુદ્દાઓ છે એ અહીં રદ કરેલા છે. ખાસ જોઈ લો. 15.1.1 આહાર શૃંખલા, આહાર ઝાડ એ પણ તેના મુદ્દા છે. એ મુદ્દા આખા રદ કરેલા છે. આમ 15.1 આખો ટોપિક રદ કરેલો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 16. 16મું પ્રકરણ. 16મા પ્રકરણમાં નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વ્યવસ્થાપન, જેમાં બોર્ડની પરીક્ષામાં રાખવાના મુદ્દાઓ 3 છે. જ્યારે આ વર્ષ માટે બાદ કરેલ મુદ્દાઓમાં બધા જ માટે પાણી આ મુદ્દો રદ કરેલ છે, જે પેજ નંબર 278 પર છે. આપણે ખોલીએ આપણું પેજ નંબર 278. પેજ નંબર 275. પેજ નંબર 275, 78 નહીં પરંતુ પેજ નંબર 275 પર ટોપિક છે બધા જ માટે પાણી. આ આખો મુદ્દો બોર્ડની પરીક્ષામાંથી રદ કરેલ છે. પેજ નંબર 275 પરનો મુદ્દો 16.3 અને એની અંદર આવતા પેટા મુદ્દાઓ, જેમાં 16.3.1 બંધો એ આખો મુદ્દો રદ કરેલ છે. તેમજ તેની અંદરનો બીજો મુદ્દો છે 16.3.2 પાણીનો સંગ્રહ, એ મુદ્દો પણ રદ કરેલ છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. ત્યાર પછીનો મુદ્દો છે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, જે પેજ નંબર 280 પર આવેલ છે. તો ખોલીએ આપણું પેજ નંબર 280, જે આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક છે. 16.5 નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, આ મુદ્દો પણ રદ કરેલ છે. આમ પ્રકરણ 16માંથી બધા જ માટે પાણી એ મુદ્દો રદ કરેલ છે અને નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન એ મુદ્દો પણ રદ કરેલ છે. ત્યારબાદ આગળ ખાસ જો નોટ આપેલી છે. તમારું જે 30% બાદ કરેલ અભ્યાસક્રમનો જે પરિપત્ર છે એનું આખું આ PDF છે, ઉપર આપેલી છે. એ PDFમાં નીચે જુઓ, ફૂદડી કરી અને ખાસ લખેલું છે કે દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલી પ્રસ્તાવનાની વિગતો અભ્યાસક્રમમાં ચાલુ રાખેલ છે. એટલે બધા જ પ્રકરણનો જે પ્રસ્તાવના આપેલી છે એ પ્રસ્તાવના આપણે ખાસ વાંચવાની છે. એ આપણે એની તૈયારી પૂરી કરવાની છે. આમ આપણે 30% જે કોર્સ ઘટાડેલો છે તેના વિશે માહિતી મેળવી. આપણે આ જે ઘટાડેલો કોર્સ છે એ આપણે સમજવાનો તો છે, શીખવાનો તો છે જ, પરંતુ આપણી અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એને અનુસાર આ બોર્ડની પરીક્ષામાંથી 30% કોર્સ ઘટાડેલો છે. તો એ પરીક્ષાલક્ષી આપણે તૈયારી નથી કરવાની, બાકી આપણે આપણા ફ્યુચર માટે, આગળના સ્ટડી માટે આપણે આ બધા જ ટોપિક શીખવાના તો છે જ. તો આપણે આપણો આ 30% ઘટાડેલ કોર્સનો વિડીયો પૂરો કરીએ છીએ.